જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈશાનિયા ફ્લોરેન્જ એપાર્ટમેન્ટ ખાતેથી વિદેશી દારૂ સાથે કુલ રૂપિયા 6,43,300નો મુદ્દામાલ કબજે કરી એલસીબી ઝોન 1 દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એલસીબી ઝોન 1ના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન એક ઇસમ નામે જિગ્નેશ ઉર્ફે જય નરેન્દ્રભાઈ નાયડુ નાનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવી ઈશાનિયા ફોરેન્જા ઓ ટાવર નીચેના પાર્કિંગમાં 2 કાર જેમાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર તથા હોન્ડા સિટી કારમાં ભરીને મૂકેલ હોવાની હકીકત આધારે રેડ કરવામાં આવી હતી। ઉપરોક્ત ઇસમો હાજર મળી આવેલ નહીં અને ઉપરોક્ત બંને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો કુલ રૂપિયા 1,46,300નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા કુલ રૂપિયા 6,46,300નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી જવાહરનગર પોસ્ટ ખાતે આગળની તપાસ અર્થે મોકલી આપેલ છે તથા જિગ્નેશ ઉર્ફે જય નરેન્દ્રભાઈ નાયડુને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આરંભાઈ છે।